કોરોનાની રસી એટલે કે વેક્સિન લીધા પછી શરીર પર ચુંબકીય અસર જોવા મળી છે। તેમાં ફક્ત લોખંડ જ નહીં, સ્ટીલના વાસણો, મોબાઈલ ફોન, સોનાના દાગીના સહિતની વસ્તુઓ શરીર પર ચોંટી જાય છે। ત્યારે આવા જ એક વ્યક્તિ કે જે વરાછા હીરાબાગ સ્થિત આઈસ્ક્રીમ પાર્લર ચલાવે છે, તેઓ સાથે એક ઘટના બની હતી। જુઓ T24 ન્યૂઝનો અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યાર સુધી તમે ટીવી ચેનલો, પછી મોબાઈલના વોટ્સએપ કે પછી પેપરમાં વાંચ્યું હશે કે જોયું હશે કે કોરોનાની એટલે કે વેક્સિન લીધા પછી આપણા શરીરની અંદર ચુંબકીય અસર શરૂ થઈ જાય છે અને આપણા શરીરની અંદર મારા હાથમાં આપણે સિક્કા છે, સિક્કા ચોંટી જાય છે, ચમચી ચોંટી જાય છે, એવા નાના વાસણ ચોંટી જાય છે। અત્યારે આપણે સુરત શહેરના ખાસ કરીને કાપોદ્રાની હીરાબાગ સર્કલ છે તેની પાછળ ઇન્દિરાનગરની અંદર છીએ। અહીંયા એક આઈસ્ક્રીમના વેપારી જે શ્રીનાથજી આઈસ્ક્રીમ તરીકે જાણીતા છે, રતનભાઈ આહિર, તેમના પણ તેને રસી લીધું, પરંતુ એ પહેલું જ એમને વેક્સિન લીધું અને તરત ચોંટી જાય છે। આવો આપણે મળીએ રતનભાઈ આહિરને। જી નમસ્કાર રતનભાઈ। નમસ્કાર સર। ક્યારે તમને ખબર પડી કે આ બધા સિક્કા ચોંટી જઈ રહ્યા છે? સાહેબ મેં 12 મેં પહેલો વેક્સિન મુકાવેલું છે, કોવિશિલ્ડ। રાજસ્થાનમાં રાસમંદ જિલ્લામાં મારા વતનમાં મુકાવેલો છે, બરાબર। અને મેં પેલા પેપરમાં વોટ્સઅપમાં જોયો કે ભાઈ ચુંબકીય અસર થાય છે વેક્સિન લીધા પછી। તો આજે હું નાયા પછી મને મનમાં થયો કે આપણે ટ્રાય મારી જોઈએ, કદાચ આવો થતો છે કે નહીં। તો એક લોખંડની જે આપણે બ્લેડ આવે છે એ બ્લેડ મેં ચોંટાડી જોઈ, તો તરત એ બ્લેડ ચોંટી ગઈ। એ બ્લેડ ચોંટ્યા પછી મેં ₹2 રૂપિયાના સિક્કા ચોંટાડ્યા, તરત એ 2 સિક્કા ચોંટી ગયા। એ સિક્કા ચોંટ્યા પછી મેં વાસણને ચમચીને આવું બધું ચોંટાડો તો એ તરત ચોંટી ગયા। પછી મેં થાળી ચોંટાડી તો થાળી ચોંટી ગઈ। પછી મેં મોટો પેલો પવાલીનો ઢાંકણો એ ચોંટાડી ગયો તો એ પણ ચોંટી ગયો। લગભગ એનો વજન હશે કિલોથી 1.25 કિલો જેટલો। કેવું લાગી રહ્યું છે આવી? સાહેબ એ મને બહુ નવાઈ લાગે સાહેબ કે મારા શરીરમાં આવી બધી ચુંબકીય અસર છે એમ। અચ્છા રતનભાઈ, આ તો સિક્કા તો કદાચ લોખંડના કેન હોઈ શકે, પરંતુ આ જે સ્ટીલના વાસણો છે તો પણ ચોંટી જાય? હા, સ્ટીલના ચોંટી જાય સાહેબ। લોખંડની બ્લેડ લોખંડની આવે છે, જે આપણે બ્લેડ આવે છે। આજે 1 મહિનો ને માથે 3 દિવસ, આજ 1 મહિનો ને આજે 3 દિવસ થયા છે। આજે જ મેં ટ્રાય મારી સાહેબ। મિત્રો, રતનભાઈ આહિર છે, તેમના શરીરની અંદર આજે કઈ કઈ વસ્તુ ચોંટે છે આપણે જોઈએ। હું પેલા સિક્કા આ ચોંટાડી રહ્યો છું મિત્રો, આવી રીતે રતનભાઈ થોડા ફરી જાજો, બરોબર। આ સિક્કા ફક્ત આમ ચોંટાડવાથી નહીં, આ જોવો આવી રીતે પણ ચોંટી જાય છે, આ ચોંટી ગયા છે સિક્કા। આમાં કોઈ ગુંદ નથી, પરંતુ મેગ્નેટિક અસર છે, એના માટે જ આ સિક્કા ચોંટી રહ્યા છે, જોવો। એ તો સાથે સાથે મિત્રો આ જે ચમચી છે એ પણ અત્યારે ચોંટી રહી છે। આ ચુંબકી અસર છે। માત્ર આ જ નહીં, પરંતુ સાથે સાથે આ એક વજનદાર ચમચો છે, એને એ ચમચને પણ આપણે આ જોવો, આ પણ ચોંટી જાય છે। આ કોવિડ વેક્સિન આપણે એમ સમજીએ છીએ કે બે ડોઝ લીધા પછી, પરંતુ આ ફક્ત એક જ ડોઝ લીધા પછી આ થઈ રહ્યું છે। બીજી એમની દીકરી પણ આવ્યા છે, આપણે એમને મળીશું પછી। આ સાથે અત્યારે આ ડીશ છે એ પણ આપણે જોઈએ, આ જો એમને ચોંટી જઈ રહી છે। ત્યાર પછી અત્યારે આ થાળી છે, આ થાળીનો વજન ઓછામાં ઓછો 500 થી 700 ગ્રામ જેટલો મિત્રો વજન હશે, આપ જુઓ। આ એક ચમત્કાર, પરંતુ આમને અત્યારે તો લોકોને અંધશ્રદ્ધામાં કહેશે ચમત્કાર નહીં, પરંતુ કોવિશિલ્ડ લીધા પછી અને આ લગભગ 1 કિલોની આસપાસનું આ વજન છે। આ પવાલીનું ઢાંકણ છે, આપણે એ પણ જોઈએ મિત્રો, ચોંટી ગયું। એના ઘરના જે બીજા સભ્ય છે આપણે તેમને મળીએ। જે આપનું નામ? આહિર કૃષ્ણ। કૃષ્ણ, આ તમારે મોટા પપ્પા છે। અચ્છા કૃષ્ણ, જ્યારે આ બધું તમે જાણ્યું અત્યારે કે આ કોવિશિલ્ડ લીધા વેક્સિન લીધા પછી આજે થયું છે, કેવું લાગ્યું આપને? મેં પહેલાં વોટ્સઅપમાં, પેપરમાં અને ન્યૂઝમાં જોયું હતું, પણ આજે મેં મારા ઘરમાં જોયું તો મને બહુ નવાઈ લાગી કે મારા ઘરમાં આવું થાય છે મને। અચ્છા, કેવું સારું લાગ્યું? ઓકે। બીજું કે રતનભાઈ આહિરને પાસે પણ આપણે જોઈએ, અત્યારે 1 મહિનો ને માથે 3 કે 4 દિવસ થયા છે અને કોવિડ આપણે કયું વેક્સિન? કોવિશિલ્ડ। ક્યાં લીધું હતું? રાજસ્થાનમાં મારા વતનમાં લીધું છે, રાસમંદ જિલ્લો। અચ્છા, હવે તમારા કેટલા ઘરના સભ્યોએ લીધું છે? મારા ઘરમાં મેં લીધો, મારી વાઈફ લીધો, અને મારા ભાઈ અને મારા ભાઈની વાઈફ અને મારા મમ્મી, 5 મેમ્બર અમે એક સાથે લીધો। આવી બધાને અસર છે? એમાં અમે 2 ભાઈઓને અસર છે। અચ્છા મિત્રો, અત્યારે આ જે ઢાંકણ છે એમને ચોંટેલું છે,
આ કોવિશિલ્ડ લીધા પછી એટલે કે 1 મહિનો ને આજે 3 દિવસ થયા. 1 મહિનોને માટે માથા ઉપર 3 દિવસ થાય છે વેક્સિન લીધા પછી. અત્યાર સુધી આપણે એમ સમજતા હતા કે 2 વેક્સિન લીધા પછી થાય, પરંતુ એવું નથી. પહેલા વેક્સિન અત્યારે રતનભાઈ આહિર જે આઈસ્ક્રીમના વેપારી છે, આઈસ્ક્રીમનો શોરૂમ છે, તેની અંદર અત્યારે આ ચોંટી જઈ રહ્યું છે. તો તમે પણ મિત્રો અજમાવજો. તમે કદાચ વેક્સિન લીધું હોય પહેલું, કે કદાચ બીજો ડોઝ લીધો હોય તો આવું કદાચ થઈ શકે છે. જે 10 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.